એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપનો ન્યાગો ના લેતા. કે સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ. આવું નહીં, આખી દુનિયાએ કહી દીધું છે. ઠેર ઠેર હોભરવા મળતું હશે, ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ. જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્યનું પાલન કરીને સેવા કરે ને, એને કોઈ દીવાબત્તી કરવાની જરૂર નહીં, એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં. એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા મળે મળે ને મળે. અને જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ જીવનમાં આગળ વધ્યો છે. જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે. કેમ કે